We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Just a second. ઓકે નેક્સ્ટ તમને ફોર્મ્યુલાની પ્રોસેસ આપેલી છે ટી ટેસ્ટ માટે રાઈટ. આમાં આપણે જે ફોર્મ્યુલાનો યુઝ કરશું ફિફ્થ મેથડમાં એના માટેનું સ્લોપનું ફોર્મ્યુલા આપેલું છે ટી ઇક્વલ ટુ B1 માઇનસ β1 અપોન SB રાઈટ, વેર વી ટેક ડિગ્રી ઓફ ફ્રીડમ ઇક્વલ ટુ n માઇનસ 2 રાઈટ. હવે ખાસ ધ્યાન રાખજો ડિગ્રી ઓફ ફ્રીડમ n માઇનસ 1 આપણે કેમાં લઈએ છીએ? ચેપ્ટર નંબર 8 ની સેકન્ડ મેથડ ટી ટેસ્ટ, એમાં x બાર પ્લસ માઇનસ ટી આલ્ફા બાય 2 s અપોન અંડર રૂટ n વાળું ફોર્મ્યુલા છે એમાં ડિગ્રી ઓફ ફ્રીડમ n માઇનસ 1 લઈએ છે રાઈટ. જ્યારે આ યુનિટ 5 ની જે ફિફ્થ મેથડ છે હાઇપોથેસિસ ટેસ્ટ કરવાનો છે સ્લોપ માટે રાઈટ, એમાં ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે n માઇનસ 2 લેવાનું થશે. અને લોગ બુક છે એ આપણે અગેઇન સેમ યુઝ કરશું. ઝેડ ટેસ્ટ ટી ટેસ્ટમાં આપણે જે ચેપ્ટર 8માં જે લોગ બુકનો યુઝ કરતા હતા એ જ રાઈટ. પછી એમાં પાછા ફોર્મ્યુલા છે જે મેઇન ટી વાળું એના સબ ફોર્મ્યુલા છે વેર SB ઇક્વલ ટુ વી હેવ ટુ ટેક ઇનટુ ધ ડિનોમિનેટર SE ડિવાઇડ બાય અંડર રૂટ SSXX રાઈટ. પછી પાછા એના ફર્ધર સબ ફોર્મ્યુલા છે કે SE બરાબર આપણે શું લેવું પડે તો કે ઇનટુ ધી અંડર રૂટ SSC ડિવાઇડ બાય n માઇનસ 2 લેવું પડશે રાઈટ. અને SSXX બરાબર આપણે શું લેવું પડશે તો કે ભાઈ x ના ફોર્મમાં બધી જ વેલ્યુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર ડિવાઈડ બાય n. જ્યારે β1 છે ને એ દરેક કેસમાં આપણે 0 લઈ લેશું. સ્લોપ છે β1 એ દરેક કેસમાં આપણે 0 લઈ લેવાનો રાઈટ. આ ફોર્મ્યુલામાં ડાયાગ્રામ પણ તમને આપેલો છે, તમે જોઈ શકો છો કે β1 ઇક્વલ ટુ 0 છે એ આપણે એઝ એ ડાયાગ્રામમાં સેન્ટરમાં લીધેલું છે રાઈટ. પછી એના માટે આપણે ટુ ટેલ ટેસ્ટ કરશું રાઈટ. તો આલ્ફા છે એ તમારો 2 ટેલમાં ડિવાઈડ થઈ જશે રાઈટ. બે બાજુ આપણે અહીંયા આલ્ફા છે એની વેલ્યુ છે એ અહીંયા મૂકેલી છે બીકોઝ 2 ટેલ ટેસ્ટ છે રાઈટ. અને ઓબ્ઝર્વ વેલ્યુ છે એટલે કે એ તમારી કેલ્ક્યુલેટેડ વેલ્યુ થઈ જશે. પછી આપણે એને ઓબ્ઝર્વ વેલ્યુને કેલ્ક્યુલેટેડ વેલ્યુ એટલે કે ક્રિટિકલ વેલ્યુ સાથે કમ્પેર કરશું અને એના ઉપરથી આપણે જજમેન્ટ આપશું કે હાઇપોથેસિસ છે એ એક્સેપ્ટેડ થાય છે કે રિજેક્ટેડ થાય છે રાઈટ. નેક્સ્ટ તમને ડેમોન્સ્ટ્રેશન પ્રોબ્લેમ આપેલું છે કે આપણે જે રિગ્રેશન લાઇન આ જે આપણે મેથડ જોઈ હતી આઈ થિંક ફર્સ્ટ નંબરની મેથડ હશે કે જેમાં રિગ્રેશન લાઇનનું ઇક્વેશન આપણે આવું મળ્યું હતું રાઈટ. 1.57 પ્લસ 0.0407x. તમને હું પાછું રિપીટ કરાવી દઉં છું. આઈ થિંક સ્લાઇડ નંબર 8માં હતું રાઈટ. અહીંયા છે સ્લાઇડ નંબર 8માં આ રહ્યું. આ જ ડેમોન્સ્ટ્રેશન પ્રોબ્લેમ છે એ અગેઇન આપણે ટુ બી કન્ટિન્યુ કરીએ છીએ રાઈટ. અહીંયા લાસ્ટમાં આપણે જોઈએ છે કે વાય કેપ આપણે 1.57 પ્લસ 0.0407 અને એક્સ છે એ મળેલા છે રાઈટ. તો એ રિગ્રેશન ઇક્વેશન આપણે અહીંયા કન્ટિન્યુ રાખ્યું. પછી આપણે B1 અને B0 છે એ ત્યાંથી મળી ગયા. SE છે એ આપણે પ્રીવિયસ મેથડમાંથી ફાઇન્ડ આઉટ કરેલું છે. SE છે એ આપણે પ્રીવિયસ મેથડ એટલે ગઈકાલની મેથડ હતી એમાંથી આપણે જોયું હતું આર્યું 0.1773 રાઈટ. આ જ ડેટા માટે આ જ ક્વેશ્ચન માટે એ આપણે ત્યાંથી લીધેલું છે અહીંયા SE બરાબર છે. સિગ્મા એક્સ અને સિગ્મા એક્સ સ્ક્વેર છે એ આપણે અગેઇન સ્લાઇડ નંબર 8 માંથી લીધેલા છે. ફર્સ્ટ મેથડ છે સિગ્મા એક્સ અને સિગ્મા એક્સ નો સ્ક્વેર રાઈટ અહીંયાથી. સો આ રીતે આપણે બધી ડેટા વેલ્યુ મળી ગઈ અને આપણે ટુ ટેલ ટેસ્ટ છે એ પરફોર્મ કરવા માટે આગળ વધીએ છીએ રાઈટ. સો ટુ ટેલ ટેસ્ટ છે તો આપણે ફર્સ્ટ સ્ટેપ હાઇપોથેસિસ એઝ્યુમ કરવું પડશે રાઈટ કે સ્લોપ છે β1 ઇક્વલ ટુ 0 હોય
અથવા તો ઇક્વલ ટુ 0 છે એ ના હોય, રાઈટ? એ આપણે એઝ્યુમ કરી લીધું. પછી ડિગ્રી ઓફ ફ્રીડમ છે એનો યુઝ કરીએ ટેબલ વેલ્યુ છે એ જોવા માટે, રાઈટ? ડિગ્રી ઓફ ફ્રીડમનો આપણે યુઝ કરશું. 12 નંબર ઓફ ઓબ્ઝર્વેશન આપેલા છે એના ઉપરથી 12 - 2 એટલે 10, રાઈટ? પછી ટુ ટેલ ટેસ્ટ છે, એટલે હવે આપણે રો અને કોલમ ઉપરથી એની ટેબલ વેલ્યુ છે એ કઈ રીતે આવી એ જરાક આપણે જોઈ લઈએ, રાઈટ? જેટ ટેસ્ટ ટી ટેસ્ટ ચેપ્ટર નંબર 8 નું જે ફોર્મ્યુલા છે લોગબુક છે એનો આપણે આમાં યુઝ કરવો પડશે, રાઈટ? સો 10 નંબરની રો થશે અને આલ્ફા છે એ આપણી પાસે છે આ પર્ટિક્યુલર કેસમાં ડાયરેક્ટલી અહીંયા તમને આપેલું છે, યસ, હિયર 5%, 0.05, રાઈટ? તો ટુ ટેલ ટેસ્ટ છે એટલે 100% માંથી આપણે 5% કાઢી નાખવાનું, એટલે 95% રહેશે. તો 95% ની કોલમ અને 10 નંબરની રો, બરાબર છે, એ આપણે જોવું પડશે લોગ બુકમાંથી, રાઈટ? જસ્ટ વેઇટ, હું તમને લોગ બુકમાં લઈ જાઉં છું. યસ, આમાં જોવો જોઈએ સમની ફાઇલમાં 10th નંબરની રો અને 95% ની કોલમ. આ જે કોલમ છે એ 80% ની હોય, આ 90%, આ 95%, રાઈટ? અને 10th નંબરની રો એટલે આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ મળે છે આપણે 2.228 ઈ થશે એની ટેબલ વેલ્યુ, રાઈટ? સો આપણે ત્યાં ટેબલ વેલ્યુ છે એ 228 છે એ જ લીધેલા છે. રાઈટ? અહીંયા બરાબર છે. હવે આપણે જે એનું સીવી છે કેલ્ક્યુલેટેડ ફોર્મ્યુલા, એમાં બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી અને એને સોલ્વ કરીએ. β1 છે એ ઓલવેઝ 0 લેવાનો, એટલા માટે આપણે અહીંયા 0 લીધેલા છે, રાઈટ? સો આપણે કેલ્ક્યુલેટેડ વેલ્યુનો આન્સર મળે છે 9.43, રાઈટ? અહીંયા એનો ડાયાગ્રામ તમને અહીંયા આપેલો છે, રાઈટ? સી હિયર ઇન ધીસ ડાયાગ્રામ calculated value 9.43, right? Now we compare CV versus TV. Calculated value 9.43 છે, પ્લસમાં મળે છે એટલે આપણે આ ટેબલ વેલ્યુ છે એ પણ પ્લસ 2.228 રાખશું, રાઈટ? તો હવે એના માટેનો આપણે ડાયાગ્રામ બનાવીએ, રાઈટ? તો આપણે ખબર પડશે આ ડાયાગ્રામ ઉપરથી જોઈએ તો કે આ ક્રિટિકલ વેલ્યુ થઈ ગઈ તમારી 2 પ્લસમાં 2.228, એના કરતા કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે એ આપણે ગ્રેટર ધેન મળે છે. ધેટ મીન્સ કે અવર ડેટા ફોલ આઉટસાઇડ ધી ક્રિટિકલ વેલ્યુઝ, રાઈટ? એટલે કે ડેટા છે તમારો રિજેક્શન રિજિયનમાં જાય છે, તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે H0 છે એ આપણું શું થઈ જશે? રિજેક્ટેડ છે એ થઈ જશે, રાઈટ? એવું આપણે અહીંયા કન્ક્લુઝન છે એ લઈ આવ્યા, રાઈટ? તો આ ટુ ટેલ ટેસ્ટ માટે હતું, રાઈટ? હવે આપણે ડાયરેક્ટ ફિફ્થ મેથડ છે, રાઈટ? એના માટેના સમ છે એ જોઈએ. ઓકે, આ ફોર્મ્યુલા છે તમારે યાદ રાખવાનું છે. આ સીવી નું ફોર્મ્યુલા છે, કેલ્ક્યુલેટેડ વેલ્યુ નું ફોર્મ્યુલા. રો જોવા માટે ડિગ્રી ઓફ ફ્રીડમ n-2 લેશું આપણે, રાઈટ? એમાં પાછા સબ ફોર્મ્યુલા છે. β1 છે એ આપણે ઓલવેઝ 0 લેવાનું થશે, રાઈટ? SB છે એ આ રીતે આપણે સોલ્વ કરશું. SE ડિવાઈડ બાય અંડરરૂટમાં SSXX, રાઈટ? એમાં SE છે એ પાછું આ રીતે સોલ્વ કરશું, અંડરરૂટમાં SSE ડિવાઈડ બાય n-2, અને SSXX છે એને પાછું આ રીતે સોલ્વ કરશું, રાઈટ? β1 છે જે સ્લોપ લેવાનો હોય છે એ ઓલવેઝ 0 લઈ લેશું આપણે બધા કેસમાં, બરાબર છે? અને ટેબલ વેલ્યુ છે આપણે ચેપ્ટર નંબર 8 ની જે લોગ બુક છે ટેબલ નંબર 8.6, રાઈટ? ઝેડ ટેસ્ટ ટી ટેસ્ટ વાળું ટેબલ એનો જ આપણે યુઝ કરશું. ડિગ્રી ઓફ ફ્રીડમ છે n-2 છે એટલે આપણે આ જે કોલમ છે 1 થી લઈને 200 સુધીની વેલ્યુઝ, રાઈટ? ત્યાં સુધીનો આપણે જે તે ડેટા આપેલો હોય એના મુજબ આપણે એનો યુઝ છે એ કરશું ત્યાંથી, બરાબર છે? ઇન્ફિનિટી વાળી રો છે એની
વેલ્યુ આપણે ક્યાંય કન્સિડર નહીં કરીએ. તો ફર્સ્ટ ડેમોન્સ્ટ્રેશન પ્રોબ્લેમ છે હું સ્ટાર્ટ કરું છું, રાઈટ. ક્વેશ્ચન નંબર 13.5, રાઈટ. તો મેથડમાં તમને આઈડેન્ટિફિકેશન ઇઝીલી થઈ જશે કે રિગ્રેશન મોડેલ માટે હાઇપોથેસિસ ટેસ્ટ કરો, રાઈટ. એવું તમને કીધેલું હશે અને આલ્ફા આપેલો હશે, રાઈટ. હવે આમાં તમને એવું કીધેલું છે કે 13.1 ક્વેશ્ચન છે એના ડેટાને ફોલો કરવાનું છે આપણે, રાઈટ. એટલે જે ફોર્મ્યુલામાં જે ડેટા વેલ્યુઝ આપણે યુઝ કરશું એ આપણે આ એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 13.1 છે એમાંથી આપણે ડેટા છે એ ડાયરેક્ટલી લઈ લેશું, રાઈટ. આલ્ફા છે એ આપણે 1% છે એ આપેલું છે અને અહીંયા તમને ક્લિયરલી મેન્શન કરેલું છે કે સ્લોપ છે એ કેવો આપણે સોલ્વ કરવાનો છે, પોઝિટિવ સ્લોપ, રાઈટ. રિમેઇનિંગ નેક્સ્ટ ઓનવર્ડ્સ ક્વેશ્ચન જેટલા આપેલા છે સોલ્વ કરેલા એ બધામાં તમને આવી કોઈ પોઝિટિવ સ્લોપ કે નેગેટિવ સ્લોપ ઇન્સ્ટ્રક્શન આપેલી નથી, એટલા માટે આપણે બાય ડિફોલ્ટ એને 2 ટેલ ટેસ્ટ તરીકે કન્સિડર કરશું, રાઈટ. બટ આમાં તમને પોઝિટિવ સ્લોપ કીધેલું છે એટલે આપણે 1 ટેલ ટેસ્ટમાં રાઈટ ટેલ ટેસ્ટ તરીકે એને કન્સિડર કરશું. સો ફર્સ્ટ સ્ટેપ આપણે હાઇપોથેસિસ છે એઝ્યુમ કરી લઈએ કે H0 છે એમાં સ્લોપ છે એ 0 રાખેલો છે, β1 = 0 અને HA એટલે અલ્ટરનેટિવ હાઇપોથેસિસ સ્લોપ છે એ આપણો ગ્રેટર ધેન 0 રાખેલો છે, કારણ કે અહીંયા તમને કીધેલું છે કે પોઝિટિવ સ્લોપ તમારે ટેસ્ટ કરવાનો છે, ધેટ્સ વાય. એટલે 1 ટેલ ટેસ્ટમાં આપણે આ રાઈટ ટેલ ટેસ્ટ છે એ કન્સિડર કરી, રાઈટ. પછી SSXX ફાઇન્ડ કરો, રાઈટ. હવે આમાં જે આપણે વેલ્યુ જે મૂકેલી છે એ આપણે ક્યાંથી મળશે? ક્વેશ્ચન નંબર એક્સરસાઇઝનો 13.1 માંથી, રાઈટ. તમને ત્યાં હું પાછો ફાસ્ટમાં લઈ જાઉં છું, રાઈટ. SSXX માટે આર્યુ કરેલું જ છે, રાઈટ. SSXX આપણે કરેલું જ છે જ્યારે y કેપ છે એ ફાઇન્ડ કરવાનું હતું રિગ્રેશન ઇક્વેશન ત્યારે, રાઈટ. આ રીતે SSXX આપણે ફાઇન્ડ કરેલું છે એ આપણે અહીંયા ફર્ધર રીયુઝ કરશું, રાઈટ. સી હિયર. પછી SE, રાઈટ. તો SE માટે આપણે જરૂર પડશે SSE ડિવાઈડ બાય n-2. તો SSE છે એ પણ આપણે ફાઇન્ડ કરેલું હશે ગઈકાલની થર્ડ મેથડમાં, રાઈટ. જોઈ દઉં તમને પ્રોબ્લેમ 13.1 વાળું SE અને SSE આ રહ્યું પોતે. SSE છે એ આટલા મળ્યા હતા, ગઈકાલની થર્ડ મેથડ હતી, અને SE છે એ આપણે આટલા મળ્યા હતા, રાઈટ. અગેન એને આપણે પાછા અહીંયા રીયુઝ કરીએ છીએ. બરાબર છે. એના ઉપરથી આપણે SE ફાઇન્ડ કરી લીધો, પછી SB ફાઇન્ડ કરી લઈએ, રાઈટ. SB છે એ આટલો મળશે અને B1 છે એ આપણે રિગ્રેશન ઇક્વેશન માંથી મળેલું હોય છે. અગેન પાછું હું તમને પેજ નંબર 3 કે 4 માં લઈ જાઉં. B1 આર્યુ, રાઈટ. તો આ બધી જ ડેટા વેલ્યુઝ છે એ આપણે ત્યાં રીયુઝ કરીએ છીએ. આપણે ઇન પાસ્ટમાં ઇન શોર્ટ એને આપણે સોલ્વ કરી જ ગયા છે, કાંઈ નવું નથી, બરાબર છે. હવે આપણે CV નું જે ફોર્મ્યુલા છે એમાં આપણે ડેટા વેલ્યુઝ છે એ બધી સબસ્ટિટ્યુટ કરીએ, રાઈટ. સો β1 છે એ ગમે એ હોય, લેફ્ટ ટેલ ટેસ્ટ હોય, રાઈટ ટેલ ટેસ્ટ હોય કે 2 ટેલ ટેસ્ટ હોય, રાઈટ. β1 છે એ આપણે 0 જ લેવાનું હોય છે, બરાબર છે. તો ટેબલ કેલ્ક્યુલેટેડ વેલ્યુનો આપણે આન્સર મળશે 8.84, બરાબર છે. હવે નાવ નેક્સ્ટ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપમાં આપણે હાઇપોથેસિસ એઝ્યુમ કર્યું, સેકન્ડ સ્ટેપમાં આપણે કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે એ ફાઇન્ડ કરી, થર્ડ સ્ટેપમાં ટેબલ વેલ્યુ જોઈ લઈએ અને પછી એના નેક્સ્ટ સ્ટેપમાં આપણે CVTV ને કમ્પેર કરીએ અને ફાઇનલી આપણે ડિસિઝન આપી દેશું, રાઈટ. ફોર્થ સ્ટેપ જ કરવાના હોય છે. સો નાવ ટર્ન અબાઉટ ટેબલ વેલ્યુ જોઈએ. રો જોવા માટે આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ n-2 નો યુઝ કરશું, રાઈટ. એટલે નંબર ઓફ સેમ્પલ સાઇઝ છે એ પ્રોબ્લેમ 13.1 માં આપણે 12 આપેલા છે. સો ફ્રોમ ધેર 12 - 2 એટલે રો થશે 10 નંબરની, રાઈટ. અને આ થઈ ગઈ 1 ટેલ ટેસ્ટમાં રાઈટ ટેલ ટેસ્ટ. આલ્ફા તમને 1% આપેલો છે, એટલે 1 ટેલ ટેસ્ટમાં શું થાય કે 1% ડેટા ડિસ્ટ્રીબ્યુશન આઈધર લેફ્ટમાં અવેલેબલ હોય ઓર મીન્સ પ્લસ 1% ડેટા ડિસ્ટ્રીબ્યુશન છે એ રાઈટમાં અવેલેબલ હોય, રાઈટ. એટલે કે 1% લેફ્ટમાં પ્લસ 1% રાઈટમાં, એટલે ટોટલ થઈ ગયા 2%, રાઈટ. એટલે 100% માંથી આપણે 2% સબસ્ટ્રેક્ટ કરીએ
તો 98% જેવું થાય છે, રાઈટ? એટલે કે 98% ની આપણે કોલમ જોવાની અને 10 નંબરની રો જોવાની લોગ બુકમાંથી, બરાબર છે? જોવો જોઈએ 98% ની કોલમ, આ 80, આ 90, આ 95, આ 98, બરાબર છે? અને 10 નંબરની રો એટલે ટેબલ વેલ્યુ થશે તમારી આ 2.764. આર યુ ગેટિંગ માય પોઈન્ટ, રાઈટ? 2.764 થશે તમારી ટેબલ વેલ્યુ, એ જ આપણે અહીંયા લીધેલી છે, રાઈટ? નાવ નેક્સ્ટ સ્ટેપ, કમ્પેર સીવી વર્સિસ ટીવી. હવે તમે ડાયાગ્રામ બનાવો, રાઈટ? તો તમને આઈડિયા આવી જશે કે 2.764 છે, બરાબર છે? એના કરતા ઈ તમારી ટેબલ વેલ્યુ કહો કે ક્રિટિકલ વેલ્યુ, બેયનો મિનિંગ સેમ થાય. એના કરતા કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે એ તમારી હાયર થઈ જાય છે, રાઈટ? એટલે કે આપણે ક્રિટિકલ વેલ્યુને ક્રોસ ઓવર કરી ગયા છે, રાઈટ? એટલા માટે આપણો ડેટા છે એ રિજેક્શન રિજિયનમાં ફોલ ઇન થશે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે H0 છે એ રિજેક્ટેડ, રાઈટ? H0 રિજેક્ટેડ મીન્સ વોટ? અલ્ટરનેટિવ હાઇપોથેસિસ ઓટોમેટિકલી એક્સેપ્ટેડ, રાઈટ? એટલા માટે આપણે એવું કહી શકીએ કે સ્લોપ છે β1 એની વેલ્યુ 0 કરતા ગ્રેટર અથવા તો પોઝિટિવ આપણે મળી શકે છે, રાઈટ? અને પોઝિટિવ જ મળી, આ રહી કેલ્ક્યુલેટેડ વેલ્યુ મળી આપણે, એ સ્લોપ છે એ પોઝિટિવ છે એવું બતાવે છે, બરાબર છે? 8.84. એટલા માટે અલ્ટરનેટિવ હાઇપોથેસિસ છે એ ટ્રુ થશે, H0 છે નલ હાઇપોથેસિસ એ ફોલ્સ થશે, રિજેક્ટેડ, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન 13.32. હવે એમાં પણ તમને સેમ ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે રિગ્રેશન લાઇન માટે સ્લોપ માટે હાઇપોથેસિસ ટેસ્ટિંગ પરફોર્મ કરો. આલ્ફા છે એ તમારે 5% લેવાના છે. અને એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 13.1 છે એને ફોલો કરો. હવે આમાં તમને પોઝિટિવ સ્લોપ કે નેગેટિવ સ્લોપ કીધું નથી, એટલે ફર્સ્ટ સ્ટેપમાં આપણે જ્યારે હાઇપોથેસિસ એઝ્યુમ કરીએ છીએ, રાઈટ? એમાં H0 છે એમાં β1 0 લીધેલ છે અને HA અલ્ટરનેટિવ હાઇપોથેસિસ છે એમાં β1 નોટ ઇક્વલ ટુ 0 છે. એટલે કે બાય ડિફોલ્ટ જ્યારે આપણે પોઝિટિવ સ્લોપ કે નેગેટિવ સ્લોપ એવી ટર્મિનોલોજી ના આપેલી હોય ત્યારે બાય ડિફોલ્ટ આપણે એને એઝ એ ટુ ટેલ ટેસ્ટ તરીકે કન્સિડર કરશું, રાઈટ? સો now after this exercise નો 13.1 ક્વેશ્ચન છે એ ફોલો કરો, રાઈટ? એમાંથી આપણે આ બધી જ વેલ્યુઝ છે એ ઓલરેડી આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે. અહીંયા મેં અગેઇન પાછા સ્ટેપ્સ મૂકીને હાઇલાઇટ કરી દીધેલું છે, રાઈટ? જો તમને હું ગાઈડ કરી દઉં છું, SSXX અને B1 છે, રાઈટ? એ આપણે ક્યાંથી લીધા? એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 13.1 એ તમને ફર્સ્ટ મેથડમાંથી મળશે. યસ, રાઈટ? અહીંયાથી SSB1 0.162, રાઈટ? અને SSXX છે SSXX એટલે આ થશે. B1 માં આપણે જે ડિનોમિનેટરમાં મૂકીએ છીએ આ રહ્યું. SSXX આપણે અહીંયા મળ્યા હતા, રાઈટ? B1 છે એ આપણે 0.162 મળે છે અને SSXX છે આ મળે છે. અહીંયાથી આપણે લીધેલા છે, રાઈટ? See here. SSXX અને B1, રાઈટ? પછી SE છે એ આપણે થર્ડ મેથડમાંથી લીધેલા છે, 3.93 થર્ડ મેથડમાંથી. એટલે એ આ થશે 13.19 આર્યુ. આર્યુ SE છે 3.93 અહીંયાથી લીધેલા છે, રાઈટ? સો ઇન શોર્ટ આપણે પ્રીવિયસ જે મેથડમાં જે ડેટા આપણે યુઝ કર્યો હતો એ જ અગેન આમાં આપણે રીયુઝ કરીએ છીએ, રાઈટ? SE આર્યા. પછી એના ઉપરથી આપણે SB ફાઇન્ડ કર્યું, એ તમારે કરવું પડશે, રાઈટ? એ મળશે 0.2492, રાઈટ? બધી જ વેલ્યુ આપણે હાઇલાઇટ કરી દીધી છે, સિમ્બોલાઇઝ કરી દીધી છે, રાઈટ? હવે આપણે કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે એમાં બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. β1 છે એ તો ઓલવેઝ 0 લેવાનો થાય. કેલ્ક્યુલેટેડ વેલ્યુનો આન્સર મળશે આપણે 0.65, રાઈટ?
દેન આફ્ટર થર્ડ સ્ટેપ ટેબલ વેલ્યુ છે એ આપણે જોઈ લઈએ અને સીવીટીવીને કમ્પેર કરીએ. સો ટેબલ વેલ્યુ જોવા માટે ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ આપણે n-2 લેશું, એટલે કે 5-2 ઇક્વલ ટુ રો છે એ આપણે લેશું 3 નંબરની, રાઈટ, ટેબલમાં. અને આ ટુ ટેલ ટેસ્ટ છે, રાઈટ. ટુ ટેલ ટેસ્ટ છે તો આલ્ફા 5% છે તમારો ગીવન, તો 100% માંથી આપણે ડાયરેક્ટલી 5% કાઢી નાખશું, એટલે કેટલા પર્સન્ટેજ બાકી રહેશે? 95%, રાઈટ. ટુ ટેલ ટેસ્ટમાં ડેટા ડિસ્ટ્રીબ્યુશન છે એ સાયમલ્ટેનિયસલી બોથ ડાયરેક્શનમાં અવેલેબલ હોય એટલા માટે, રાઈટ. સો 100% minus 5%, સો ટોટલ રિમેઇન 95%, એટલે 95% ની આપણે કોલમ જોવાની અને 3 નંબરની આપણે રો જોવાની આ ટેબલમાં. 3 નંબરની રો અને 95% ની કોલમ, આ 95% ની કોલમ થશે અને 3 નંબરની રો એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ, એટલે ટેબલ વેલ્યુ મળશે આપણે 3.182, એટલે ટેબલ વેલ્યુ લીધેલી છે આપણે ત્યાં 3.182. ટુ ટેલ ટેસ્ટ છે એટલે આગળ આપણે પ્લસ માઇનસ બે સાઇન છે એ ત્યાં આપણે હાઇલાઇટ કરેલી છે, રાઈટ. નાઉ નેક્સ્ટ સ્ટેપ વી કમ્પેર ટીવી વર્સિસ સીવી વર્સિસ ટીવી, રાઈટ. કેલ્ક્યુલેટેડ વેલ્યુ વર્સિસ ટેબલ વેલ્યુ. કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે એ પ્લસ મળે છે, એટલા માટે આપણે ટેબલ વેલ્યુ છે એ પણ આપણે પ્લસ જ લેશું, રાઈટ. સો 3.182 છે, એનાથી આપણે જો ડાયાગ્રામ ડેવલપ કરીએ તો જોઈ શકીએ એમાં કે 3.182 કરતા કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે એ લેસ મળે છે, એટલે કે ક્રિટિકલ વેલ્યુથી આપણે ઇનસાઇડ રહીએ છીએ, રાઈટ. ક્રિટિકલ વેલ્યુ છે આપણી એને ક્રોસ ઓવર નથી કરતા, એનાથી આપણે ઇનસાઇડ રહીએ છીએ, મીન્સ કે તમારો ડેટા છે, ડેટા ડિસ્ટ્રીબ્યુશન છે એ નોન રિજેક્શન રિજિયનમાં અવેલેબલ છે. સો એઝ અ ડિસિઝન તરીકે વીકેન્ડ છે H0 is accepted, or you can also write fail to rejected, right. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13.33. હવે એમાં એવું કીધેલું છે કે અગેઇન રિગ્રેશન લાઇન માટે હાઇપોથેસિસ છે એ તમે ટેસ્ટ કરો. હવે બધા ક્વેશ્ચન છે, રાઈટ, એ તમને ટુ ટેલ ટેસ્ટ માટે જ આપેલા છે. બધા ક્વેશ્ચન છે એ તમને ટુ ટેલ ટેસ્ટ માટે જ આપેલા છે. સો ફર્સ્ટ સ્ટેપ H0 અને H આપણે એઝ્યુમ કરીએ, બાય ડિફોલ્ટ છે એ આપણે એને ટુ ટેલ ટેસ્ટ તરીકે લઈ લેશું. H0 માં આપણે કીધું છે કે સ્લોપ છે એ 0 હોય અથવા સ્લોપ છે એ 0 ના હોય. હવે એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 13.2 તમારે ફોલો કરી અને આ જે તે આપણે વેલ્યુ લિસ્ટ આઉટ કરેલી છે એ આપણે ત્યાંથી આપણે ડિરાઈવ કરેલી છે ડાયરેક્ટલી. સો SSXX અને B1 છે, રાઈટ, એ ક્વેશ્ચન નંબર 13.2 માંથી આપણે એક્સરસાઇઝના લીધેલા છે, એ ફર્સ્ટ મેથડમાં હશે. જો આ SSXX છે અહીંયા ડિનોમિનેટરમાં એ આટલા મળે છે, રાઈટ. એન્ડ B1 છે એ આપણે આટલો મળશે -0.898, એ અહીંયાથી લીધેલું છે. આ બે વસ્તુ ત્યાંથી મળી ગઈ. પછી SE છે 7.38 આવ્યા, એ આપણે થર્ડ મેથડમાંથી લીધેલું છે. પેજ નંબર 13.20 નો ડેટા હશે, આઈ થિંક આ રહ્યું છે, અહીંયાથી લીધેલા છે. આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી જ લીધેલું છે, ડેટા પાછો રિપીટ થાય છે અહીંયા, એટલે SE આપણે 7.38 મળ્યા, બરાબર છે. એના ઉપરથી SSXX અને SC ઉપરથી આપણે SB છે એ કેલ્ક્યુલેટ કરીએ છીએ. SB મળે છે આટલું. પછી કેલ્ક્યુલેટેડ વેલ્યુનું ફોર્મ્યુલા છે, એમાં બધી વેલ્યુ મૂકો. β1 છે એ ગમે એ ટેસ્ટ હોય, રાઈટ ટેલ હોય, લેફ્ટ ટેલ હોય કે ટુ ટેલ હોય, બધામાં 0 જ લેવાનો છે બાય ડિફોલ્ટ. એટલે કેલ્ક્યુલેટેડ વેલ્યુ આપણે મળશે -13.17, બરાબર છે. પછી થર્ડ સ્ટેપ ટેબલ વેલ્યુ જોઈ લઈએ આપણે. ડિગ્રી ઓફ ફ્રીડમનો યુઝ કરશું આપણે n-2, એટલે ટોટલ નંબર ઓફ સેમ્પલ છે આપણે એક્સરસાઇઝ નંબર 13.2 માં ઈ 7 આપેલા છે, એટલે 7 - 2 એટલે થશે 5 નંબરની રો તમારી, રાઈટ. એટલે આપણે અહીંયાથી રો છે એ મળી ગઈ. કોલમ ડિસાઇડ કરવા માટે આલ્ફા છે એ 1% છે. હવે ટુ ટેલ ટેસ્ટ છે એટલે
100 ડેટા ડિસ્ટ્રીબ્યુશન છે એ તમારું બોથ સાઈડ અવેલેબલ હોય, લેફ્ટ સાઈડમાં સાયમલ્ટેનિયસલી રાઈટ સાઈડમાં. એટલા માટે 100% માંથી આપણે 1% ડાયરેક્ટ સબસ્ટ્રેક્ટ કરી નાખવાનો. સો રિમેઇનિંગ 99%, એટલે 99% ની કોલમ લેવાની થશે એન્ડ 5 નંબરની તમારે રો છે એ કન્સિડર કરવાની થશે. ની કોલમ અને 5 નંબરની રો, એટલે ટેબલ વેલ્યુ એ બેનો ઇન્ટરસેક્શન, રાઈટ. 5 નંબરની રો એન્ડ 95% ની કોલમ, રાઈટ. બેનો ઇન્ટરસેક્શન પોઈન્ટ, એટલે ટેબલ વેલ્યુ થશે આપણી 2.571. સોરી આલ્ફા 1% છે, એટલે 100% માંથી આપણે 1% સબસ્ટ્રેક્ટ કરીએ એટલે 99% થશે. સોરી, 99% ની કોલમ એન્ડ 5 નંબરની રો. 99% ની કોલમ એટલે સેકન્ડ લાસ્ટ કોલમ, આ 99% ની કોલમ થઈ, અને 5th નંબરની રો, એ બેનો ઇન્ટરસેક્શન પોઈન્ટ, એટલે ટેબલ વેલ્યુ થશે ±4.032. એ જ આપણે ત્યાં લીધેલા છે. બટ સેકન્ડ સ્ટેપમાં કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે એ આપણે માઇનસ મળે છે, એટલા માટે ટેબલ વેલ્યુ છે એ પણ આપણે અહીંયા માઇનસ રાખશું, રાઈટ. નાઉ નેક્સ્ટ થિંગ, કમ્પેર સીવી વર્સિસ ટીવી. સો by diagrammatical representation of normal distribution curve, you can easily see that critical value છે ટેબલ વેલ્યુ એના કરતા કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે તમારી લેસ થશે. એટલે કે આપણે ક્રિટિકલ વેલ્યુને ક્રોસ ઓવર કરી જાય છે, બહાર નીકળી જશું ક્રિટિકલ વેલ્યુની. સો ઓલ ડેટા વેલ્યુઝ આર ફોલ ઇન રિજેક્શન region. So that's why in decision part we can say H0 is rejected, right? Next question 13.34. અગેન એમાં સેમ જ વસ્તુ તમારે કન્સિડર કરવાની છે. એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 13.3 છે એ ફોલો કરો, બરાબર છે. 2 ટેલ ટેસ્ટ છે, રાઈટ. બધી ડેટા વેલ્યુઝ છે. હું હવે તમને આ એક બે સમ છે સ્પીડમાં સમજાવી દઉં, એટલે આપણે નેક્સ્ટ મેથડમાં પાછા મૂવ ઓન કરી લઈએ. SSXX અને B1 છે એ આપણે ક્વેશ્ચન નંબર 13.3 માંથી મળી જશે. ફર્સ્ટ મેથડ SSXX આર્યા અને B1 છે એ આર્યા, બરાબર છે. પછી SE છે એ આપણે થર્ડ મેથડમાંથી મળશે. ક્વેશ્ચન નંબર 13.21 આઈ થિંક, બરાબર છે. આર્યુ 108.7, રાઈટ. પછી એના ઉપરથી SB ફાઇન્ડ કરો, બરાબર છે. બધી જ વેલ્યુઝને આમાં તમે સીવીમાં મૂકી દો, પછી ટેબલ વેલ્યુ જોઈ નાખો, સીવીટીવીને કમ્પેર કરો, એટલે ક્રિટિકલ વેલ્યુ કરતા કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે તમારી ગ્રેટર થશે. મીન્સ આપણે ક્રિટિકલ વેલ્યુને ક્રોસ ઓવર કરી જાય. ધેટ મીન્સ કે ડેટા છે એ આપણો રિજેક્શન રિજિયનમાં ચાલ્યો જાય છે, એટલા માટે આપણે કહી શકીએ કે H0 છે એ રિજેક્ટેડ થાય છે, રાઈટ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન 13.35 સેમ 2 ટેલ ટેસ્ટ માટે. આઈ થિંક બધાને આઈડિયા આવી ગયો હશે, રાઈટ. say anyone yes or no, should I solve question number 13.35 or you can do it yourself? Say yes or no, anyone. Sir. Yes, sir. Okay, so no need to explain each and every item again and again, right? You all are smart and more excellent rather than me, I hope so. So I am skip this question number 13.35, right? એ તમે સેલ્ફ સ્ટડીમાં જોઈ લેજો. 13.35 X ક્વેશ્ચન. 13.36 છે એ આપણા સિલેબસમાં નથી, રાઈટ. સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. એફ ટેસ્ટ છે એમાં તમારે પરફોર્મ કરવાનું કીધેલું છે, રાઈટ. એ તમારા સિલેબસમાં નથી એફ ટેસ્ટ, એટલે એ ક્વેશ્ચન આમાં ભલે આપ્યું હોય બટ એ તમારે ટચમાં નથી લેવાનો. અને 13.37 ક્વેશ્ચન છે એ પણ તમારે ટચમાં નથી લેવાનો, બીકોઝ એફ ટેસ્ટ છે વિચ ઇઝ નોટ ઇન અવર સિલેબસ, રાઈટ. સો હિયર આઈ કમ્પ્લીટ 5th મેથડ. એક જ ક્વેશ્ચન છે તમારે જોવાનો બાકી. 13.35 જોઈ લેજો. 6th મેથડ છે એ સ્ટાર્ટ કરાવતા પહેલા હું તમને એની જે સ્લાઇડ છે એ જસ્ટ તમને એનાથી અવેર કરી દઉં શું છે ફોર્મ્યુલા, એની એકચ્યુઅલી પ્રોસેસ, વોટ એવર આઈડિયા બિહાઇન્ડ ધીસ.
Okay, it is about estimation process, right? ચેપ્ટર નંબર 8 માં તમે જોયું હશે કોન્ફિડન્સ ઇન્ટરવલ આપણે ફાઇન્ડ કર્યા હતા, રાઈટ? Z ટેસ્ટ, T ટેસ્ટ, Z ટેસ્ટ ફોર પ્રોપોર્શન એન્ડ chi square ટેસ્ટ, રાઈટ? સો અગેન એટ કોન્ફિડન્સ ઇન્ટરવલ વાળું અહીંયા રિપીટ થશે, બટ ફોર્મ્યુલા છે એ સ્લાઇટલી થોડુંક ડિફરન્ટ છે. અને ચેપ્ટર નંબર 8 માં આપણે 4 મેથડ હતી, એમાં ચેપ્ટર નંબર 8 માં સેકન્ડ મેથડ હતી ટી ટેસ્ટ, એમાં ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે n-1 લેતા હતા, જ્યારે અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ તમારે n-2 લેવાનું થશે, રાઈટ? સો કોન્ફિડન્સ ઇન્ટરવલ મીન્સ વોટ? ફર્સ્ટ પોઈન્ટ, the interval estimation of the mean value of y for a given value of x. એટલે કે xi ની given value માટે આપણે y નો mean છે એ કેલ્ક્યુલેટેડ કરીએ છીએ, એની પ્રોસેસને આપણે કહીશું કોન્ફિડન્સ ઇન્ટરવલ, રાઈટ? પછી બીજી ડેફિનેશન છે પ્રિડિક્શન ઇન્ટરવલ, રાઈટ? the interval estimation of an individual value of y for a given value of x. એટલે કે x ની વેલ્યુ માટે આપણે y નો ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુ ફાઇન્ડ કરશું, તો એને કહેશું પ્રિડિક્શન ઇન્ટરવલ. જ્યારે આમાં શું કીધેલું છે? x ની ગિવન વેલ્યુ માટે આપણે y ની મીન વેલ્યુ ફાઇન્ડ કરશું, તો એને કહેશું આપણે કોન્ફિડન્સ ઇન્ટરવલ, રાઈટ? બે તમને ફોર્મ્યુલા છે એ આપેલા છે. કોન્ફિડન્સ ઇન્ટરવલ વાળું એક તો ફોર્મ્યુલા આ, રાઈટ? ડિગ્રી ઓફ ફ્રીડમ n-2 લેવાનું થશે, અને પ્રિડિક્શન ઇન્ટરવલ એનું પણ આવું ફોર્મ્યુલા છે, રાઈટ? હવે આમાં જુઓ કયો કન્ટેન્ટ રિપીટ થાય છે. બંને કોન્ફિડન્સ ઇન્ટરવલનું ફોર્મ્યુલા અને પ્રિડિક્શન ઇન્ટરવલનું ફોર્મ્યુલા, બેમાં ડિગ્રી ઓફ ફ્રીડમ સેમ છે. હવે અંડરરૂટ વાળો પોર્શન છે ને એ જુઓ, રાઈટ? કોન્ફિડન્સ ઇન્ટરવલનો આટલો પોર્શન છે ને અહીંયા રિપીટ થાય છે, રાઈટ? અહીંયા રિપીટ થાય છે. ખાલી એમાં આપણે આગળ 1+ લગાડી દીધું અંડરરૂટની આગળ, એટલે એ પ્રિડિક્શન ઇન્ટરવલનું ફોર્મ્યુલા થઈ જશે. એટલે કોન્ફિડન્સ ઇન્ટરવલનું તમે ફોર્મ્યુલા યાદ રાખશો તો બાય ડિફોલ્ટ પ્રિડિક્શન ઇન્ટરવલનું ફોર્મ્યુલા છે એ તમને ઓટોમેટિક છે એ યાદ રહી જશે, રાઈટ? એમાં આગળ આપણે ખાલી 1+ છે એટલું લગાડી દીધું, રાઈટ? x0 છે એ x ની પર્ટિક્યુલર વેલ્યુ જે તમને ક્વેશ્ચનમાં આપેલી હશે, એમાં તમારે અહીંયા SE મૂકવાના છે. SE નો મિનિંગ આવો થશે, રાઈટ? અને અહીંયા SSXX મૂકવાના છે. SSXX નો મિનિંગ આવો થશે. તો ઇન શોર્ટ મેઇન ફોર્મ્યુલાના મેજર ફોર્મ્યુલાના પાછા સબ ફોર્મ્યુલા પણ આમાં તમારે યુઝ કરવા પડશે, રાઈટ? આ જે ટાઈમ સિરીઝ ડેટા છે એની આપણે ક્યાંય એમાં જરૂર નથી પડતી, એ થિયરીમાં ટોપિક નથી, રાઈટ? આપણે ખાલી 6 મેથડ સુધી જોવાનું હતું, એટલે આ ટાઈમ સિરીઝનું તમને એક્સપ્લેન નથી કરતો, રાઈટ? સ્કેટર પ્લોટ બનાવવાનું છે એમાં, અને રિગ્રેશન લાઇનનું ઇક્વેશન છે B1 અને B0 આપણે ફાઇન્ડ કરીએ છીએ, રાઈટ? ટાઈમ સિરીઝ ડેટા માટે એવું જ છે, બટ આનો આપણે અત્યારે ક્યાંય યુઝ નથી, એટલા માટે હું તમને એક્સપ્લેન નથી કરતો. 6 મેથડ છે, લાસ્ટ મેથડ, એના માટે એક જ સ્લાઇડ લાગુ પડે છે આ બધા ફોર્મ્યુલાસ. મેઇન ફોર્મ્યુલા તો આ બે જ છે, બટ એના પાછા સબ ફોર્મ્યુલાસ છે એમાં આપણે યુઝ કરવા પડશે, રાઈટ? સો હવે આપણે ડાયરેક્ટલી સમ સ્ટાર્ટ કરીએ 6 મેથડના. ઓકે, આ મેઇન ફોર્મ્યુલા છે કોન્ફિડન્સ ઇન્ટરવલનું અને પ્રિડિક્શન ઇન્ટરવલનું. ફરીથી રિપીટ કરાવી દો, બેમાં ડિગ્રી ઓફ ફ્રીડમ n-2, બરાબર છે? આ યાદ રાખશો તમે કોન્ફિડન્સ ઇન્ટરવલનો અંડરરૂટ પાર્ટ વાળો ભાગ, તો એ પાછો અહીંયા રિપીટ થાય છે પ્રિડિક્શન ઇન્ટરવલમાં, રાઈટ? એમાં ખાલી આગળ આપણે પ્રિડિક્શન ઇન્ટરવલમાં અંડરરૂટમાં 1+ જ લગાડીએ છીએ, રાઈટ? એટલે કોન્ફિડન્સ ઇન્ટરવલનું યાદ રાખશો તો પ્રિડિક્શન ઇન્ટરવલનું ઓટોમેટિક તમને યાદ રહી જશે, રાઈટ? x0 છે એ વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપેલી હશે. SE અને SSXX કઈ રીતે ફાઇન્ડ કરવા એ તમને આઈડિયા છે જ, રાઈટ? ડેમોન્સ્ટ્રેશન પ્રોબ્લેમ આપણે 13.6 જોઈએ. એમાં તમને કોન્ફિડન્સ ઇન્ટરવલ પણ ફાઇન્ડ કરવાનું કીધેલું છે અને પ્રિડિક્શન ઇન્ટરવલ પણ ફાઇન્ડ કરવાનું કીધેલું છે, રાઈટ? ઇન શોર્ટ બે ફોર્મ્યુલા છે આવી જશે.
આજે 13.6 એક ક્વેશ્ચન તમને કરાવી દઉં, રાઈટ. રિમેનિંગ 13.38 ક્વેશ્ચન ઓનવર્ડ્સ આપણે ટુ બી કન્ટિન્યુ કરશું કાલે. એટલે કાલે ઇન શોર્ટ મેથડ ફિનિશ થઈ જશે, રાઈટ. અને પછી રિવિઝન છે, રાઈટ, આખા ચેપ્ટરનું 6 મેથડ એના સપ્લિમેન્ટરી સમ છે એ આપણે પાછા કાલે ટુમોરો કન્ટિન્યુ કરશું. તો આજે એક ક્વેશ્ચન તમને હું આ ડેમોન્સ્ટ્રેશન પ્રોબ્લેમ છે એ આરામથી સમજાવી દઉં. 13.6 એમાં એવું કહે છે કે ડેમોન્સ્ટ્રેશન પ્રોબ્લેમ 13.1 નો યુઝ કરો, રાઈટ. અને x ઇક્વલ ટુ 40 આપેલા હોય ત્યારે 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ ફાઇન્ડ કરો અને 95% પ્રિડિક્શન ઇન્ટરવલ છે એ ફાઇન્ડ કરો, રાઈટ. એટલે પેલું તો કામ આપણે એ કરવાનું કે આમાં x0 ની આપણે અહીંયા જરૂર પડશે ફોર્મ્યુલામાં, રાઈટ. અહીંયા પણ જરૂર પડશે અને અહીંયા પણ જરૂર પડશે. તો ગિવન ક્વેશ્ચનમાં હોય x બરાબર એને આપણે x0 તરીકે લઈ લેવાનું, રાઈટ. x બરાબર x0 બરાબર 40 જે ક્વેશ્ચનમાં આપણે આપેલું છે, રાઈટ. હવે ડિગ્રી ઓફ ફ્રીડમ જોઈ લઈએ, બરાબર છે, કારણ કે અહીંયા t alpha by 2 ની આપણે ટેબલ વેલ્યુ મૂકવી પડશે. સો ડેમોન્સ્ટ્રેશન પ્રોબ્લેમ 13.1 છે એમાં ટોટલ આપણે 12 સેમ્પલ આપેલા છે. ડિગ્રી ઓફ ફ્રીડમ n-2 કરશું, 12 - 2 એટલે 10, એટલે 10 નંબરની રો થશે. અને 95% ની કોલમ અહીંયા તમને કીધેલું છે એ જ કોલમ લેવાની, 95 ની કીધી હોય તો એ જ કોલમ લેવાની. 10 નંબરની રો અને 95% ની કોલમ. અગેઇન આપણે પાછું આ જ ટેબલનો યુઝ કરવો પડશે. 95% ની કોલમ એટલે આ થશે અને 10 નંબરની રો એ બેનો ઇન્ટરસેક્શન પોઈન્ટ એટલે 2.228 જેવું થાય, બરાબર છે. એ જ આપણે ત્યાં લીધેલા છે. સી હિયર. પછી એક્સ બાર ફાઇન્ડ કરવાનો છે. એક્સ બાર આપણે અહીંયા યુઝ કરવો પડશે ફોર્મ્યુલામાં, રાઈટ. એટલે એ ડેમોન્સ્ટ્રેશન પ્રોબ્લેમ 13.1 છે એના ઉપરથી આપણે એક્સ બાર છે એ મળી જશે. પેજ નંબર આઈ થિંક 3, રાઈટ. આ એક્સ બાર આના ઉપરથી મળી જાય 592 ડિવાઈડ બાય 12. આટલા મળશે, રાઈટ. પછી એસી છે એ આપણે થર્ડ મેથડમાં ફાઇન્ડ કરેલા છે. 15.65 છે ને થર્ડ મેથડ એટલે પેજ નંબર 20. એસી આર્યા 15.65 ત્યાંથી લીધેલા છે, રાઈટ. SSXX એ આપણે ફર્સ્ટ મેથડમાંથી લીધેલા છે અને રિગ્રેશન ઇક્વેશન એ પણ આપણે ફર્સ્ટ મેથડમાંથી લીધેલા છે. SSXX અને રિગ્રેશન ઇક્વેશન આ બધી જ વેલ્યુ આપણે હાઇલાઇટ કરી દીધી. હવે તમને કીધેલું છે કે x બરાબર x0 બરાબર 40 હોય ત્યારે y કેપ એટલે કે પ્રિડિક્શન કેટલું થાય, તો આ જે અહીંયા x છે, બરાબર છે, એમાં આપણે 40 મૂકી દીધા અને આખા ઇક્વેશનને સોલ્વ કરી નાખ્યું. જેમ આપણે રેસિડ્યુઅલ વાળી મેથડ હતી એમાં y કેપ કરતા હતા, પછી y માઇનસ y કેપ કરતા હતા, રાઈટ. સો y કેપનું જે રિગ્રેશન ઇક્વેશન છે આ એમાં x ની વેલ્યુ આપણે 40 મૂકવાની અને y કેપનું પ્રિડિક્શન ગોતવાનું. સો y કેપનું રિઝલ્ટ આપણે આટલું મળશે. Now we have all data values are ready-madely available. So put it down in this confidence interval formula. બધી જ વેલ્યુ આમાં મૂકી દો, બરાબર છે. એને સોલ્વ કરો એટલે તમને માર્જિન ઓફ એરર મળશે, રાઈટ. માર્જિન ઓફ એરર છે એ તમારે y કેપનું જે આ રિઝલ્ટ છે એમાં એક વખત પ્લસ કરવાનું, એક વખત માઇનસ કરવાનું, એટલે તમને લોઅર લિમિટ અને અપર લિમિટ મળી જશે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે જ્યારે x ની વેલ્યુ 40 હોય ત્યારે y નું પ્રિડિક્શન છે એ કેની વચ્ચે મળી શકે છે આપણે, તો કે 108.82 અને 131.52 ની વચ્ચે મળી શકે છે, રાઈટ. આ આપણે 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ ફાઇન્ડ કર્યું. નેક્સ્ટ આપણે 95% પ્રિડિક્શન ઇન્ટરવલ છે એ ફાઇન્ડ કરીએ. તો આમાં જે આપણે કેલ્ક્યુલેશન કર્યું આ પોર્શન એ પાછું અહીંયા રિપીટ થાય છે, રાઈટ. એટલે એમાં આનો જે આન્સર આવે એમાં +1 કરી અને આખાનું અંડરરૂટ કાઢવાનું એટલે આટલું થાય, બરાબર છે. અહીંયા આપણે t alpha by 2 અને ac ની અહીંયા જે વેલ્યુ લિસ્ટ આઉટ કરેલી છે એ આપણે મૂકેલી છે.
એમાં આ બધાને સોલ્વ કરો એટલે માર્જિન ઓફ એરર મળશે 36.67, રાઈટ. એને તમારે વાય કેપની જે વેલ્યુ મળી છે એમાં એક વખત પ્લસ કરવાનું, એક વખત માઇનસ કરવાનું, એટલે લોઅર લિમિટ અને અપર લિમિટ છે એ મળી જશે. એક્સની વેલ્યુ 40 હોય ત્યારે 95% પ્રિડિક્શન ઇન્ટરવલ છે એ તમને આ રેન્જમાં મળી શકે છે, રાઈટ. તો આ રીતે તમારે અહીંયા પછી એનું આપણે રિઝલ્ટ લખ્યું કે 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ છે એ વાઇડર છે એઝ કમ્પેર્ડ વિથ 95% પ્રિડિક્શન ઇન્ટરવલ. આ બે જે રિઝલ્ટ મળે છે એને તમે કમ્પેર કરો 83.5 કરતાં આ ગ્રેટર છે, રાઈટ. અને અહીંયા આના કરતાં આ ગ્રેટર છે, એટલે કમ્પેરિઝન આપણે લોઅર વેલ્યુ માટે કરીએ તો 83.5 કરતાં આ ગ્રેટર મળે છે. એટલા માટે આપણે એવું કહી દીધું કે 95% પ્રિડિક્શન ઇન્ટરવલ છે, સોરી 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ છે એની વાઇડરનેસ વધારે છે એઝ કમ્પેર વિથ 95% પ્રિડિક્શન ઇન્ટરવલ, રાઈટ. સો આજના દિવસ માટે હું આટલું તમને એક્સપ્લેનેશન રાખું છું. એક ક્વેશ્ચન છે એ તમને હોમવર્કમાં આપી દઉં છું. 5th મેથડ હતી આપણી હાઇપોથેસિસ ટેસ્ટિંગ વાળી, એમાં ક્વેશ્ચન નંબર 13.35 છે એ બધા એક હોમવર્કમાં કરી નાખજો, રાઈટ. આ થોડુંક કેલ્ક્યુલેટિવલી ટફ છે એટલા માટે હું તમને એક ક્વેશ્ચન નંબર 13.38 થી હોમવર્કમાં નથી આપતો. ઇટ વિલ બી ટુ બી